કે ભાઈ કોઈ પણ પરિવારોત્સવ કે વંદનનો પ્રોગ્રામ હોય તો મનીષભાઈ આપણને એવું પૂછે કે એ લોકોને રડાવવાના છે, કેટલા રડાવવાના છે. ઇઝ ધેટ ટ્રુ? નોટ. આજે બી નહીં ને કાલે બી નહીં. હું કોઈ દિવસ કોઈ માણસને પૂછતો નથી કે તમારે રડાવવાના છે. હું રડાવવાનો સિલેબસ ચલાવતો જ નથી. એક્ઝેક્ટલી. મારી પાસે કોઈ એનો ગેસ છે, નાઇટ્રસ ઓક્સાઇડથી લોકો રડે, બરાબર, મારી પાસે છે જ. પણ મેં જોયું કે આટલી બધી ઇમોશન્સની વાતો કરવા છતાં પણ અમુક લોકો એવા બેઠા હોય છે કે જેના એને ફરક પડતો જ નથી. મસ્ત મજાની હમણાં એક વાત કરતો હતો કે જીવનમાં મસાલિયા જેવું જીવન કેમ જીવાય. અને એક કાકા પાછળ બેઠા બેઠા આવી રીતે આમ 135 ચોળતા હતા અને એવી રીતે અત્યારે વાયરલ થઈ છે. તો આમ ચોળતા હતા એનો મને પ્રોબ્લેમ જ નથી, પણ આ ખાલી માવો નથી ચોળાઈ રહ્યો, એનું જીવન ચોળાઈ રહ્યું છે. મારા બોલવાથી શું ફરક પડવાનો સાહેબ? એમના જીવનમાં કરવાથી બહુ ફરક પડવાનો. મારા શબ્દો છે ને એ ખાલી ઉર્જા આપશે. શબ્દો છે, પ્રેરણા આપશે. બહુ થાય તો તમારા જીવનની અંદર નવું સ્પાર્કલ આપશે, મજા કરાવશે, ગલગલિયા કરાવશે. પણ તમે જે કામ કરશો ને એ તમને પ્રેરણા સાથે તમને ફળ આપશે. હવે આખા અલગ પ્રકારના પ્રોગ્રામો ડિઝાઇન કર્યા છે. રડવા કરતા પણ વધારે અસરથી લોકો ઉપર અસર થાય. કે રડવાની ઉપર પણ એક સ્ટેપ આવે છે જે આપણે કોઈ દી ફીલ જ નથી કરતા. એટલે લોકોને દેખાશે નહીં કે આ માણસને અફસોસ થયો, પણ એ માણસ અફસોસના સ્તરમાં હશે.